બોલો છે ને દરિયામાં કાંઈક ટીટમ આવવા હોય છે, ખાવાની પણ બહુ મજા આવે. 5 કિલાનો છે. તો ફાઇનલી મિત્રો અમે જાય છે દરિયામાં અત્યારે. તો જો આવું કંઈક ઉતરવાનું છે. તો ઝાડ જોવા જવાના છે અમારે વિશાલને નકો બે અંદર છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો ઝાડમાં માછલા હશે તો હું તમને બતાવીશ અત્યારે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આવું કંઈક ઉતરવાનું હોય છે આમાં. દરિયો કહેવાય મિત્રો હતો, કારણ કે હવે પાણી તો ભરેલા છે. તો અમે ઉતરી જાય અત્યારે. જો આ બધા ઝાડ છે ને, આ બધા માણસો ઝાડ માંડે ફાટી જાય ને એ બધા ફગાવી દે અહીંયા. ઠેકડો ખાવાનો હોય એટલે આમ. ફાઇનલી મિત્રો હું દરિયામાં ઉતરી ગયો છું. આવી ગયો છું આવું પાણીમાં હવે. જુઓ અમારા દરિયામાં લાઇટના થાંભલા છે એટલે પવન સરખીના. હું પાછો ઠેકડો મારી જાઉં. લોકેશન જુઓ. અહીંથી દરિયો કેટલો ઊંચો છે જુઓ. જાય છે ઓલા ભાઈ બેઠા બધા ના. હેલો મિત્રો, ડિસ્કો જોવો છે પણ મેં કંઈ માછલું નથી. તો જાય અમે બીજા ડિસ્કો જોવા. આવી ગયા છે બીજો ડિસ્કો જોવા. નકાભાઈ ઝાડ જોવે છે. અહીંથી આમને ઝાડ જ છે, અહીંથી તો આમ દેખાય ત્યાં સુધી. હજી એક માછલું પીડ્યું નથી આમાં. આગળ વચ્ચે તો માછલું હશે તો તમને હું વિડીયોની અંદર બતાવ્યું મિત્રો. હેલો મિત્રો, એક ઝીંગલું આવ્યું છે ટીટમ. ટીટમની પડખે કાંઈક બીજું છે, ભૂંદરું છે. તો આવો ટીટમ છે અત્યારે. બોલો છે ને જિંદા હે ટીટમ. એટલે જોયા મિત્રો, એક ટીટમ આવી ગયો છે. તો દરિયામાં કાંઈક ટીટમ આવવા હોય છે, ખાવાની પણ બહુ મજા આવે. હવે એક કાજુ આવી ગયો છે મિત્રો, એક ઝીંગલી આવી ગઈ છે અહીંયા. તો એમાં કાઢી લઈએ આને પહેલાં, પછી પાછા આગળ આવ્યા. હું શેડો આવી ગયો. કેમ આમ થઈ શેડો ઓલો પણ આમ નોખું છે. શેરવો આવી ગયો છે મિત્રો, એક 5 કિલાનો છે. જોઈ શકો છો તમે. આ કેમ નાંગાને ફરતો? અરે કડી જાણી જો મિત્રો, આ ઝીંગો ના કાઢજો એટલે કેટલો જોઈ શકો છો તમે. હા લાંગા ફરે તો કડી ને આંગળી કાપી નાખ્યો પાછો. જો ઝાડ જોવા ગયા છે ને હવે જાય છે પાછા ઘેરે. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હવે આવડે લોકો પાણા ઉસકાવે છે કાંઈક મિશ્રણ મિશ્રણ હોય તો. હાથ ના હાથ હોય. હાથ મારી દીધા.